વાત કરીએ સુરતની. સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભંગારના ધંધાના નામે એક શખ્સે 19 કરોડનો ચૂનો લગાવ્યો. 125 કરોડનું ટ્રાન્ઝેક્શન કરીને બનાવટી બિલો દર્શાવી કૌભાંડ આચર્યું. તો ડીજીજીઆઈની ટીમે કરચોરી કરનારા યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરી છે. આરોપીએ એમએસ સ્ક્રેપના નામે કંપની ખોલી. ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ આરોપીઓએ ધંધો શરૂ કર્યો હતો. હવે નકલી કંપનીઓના નામે બોગસ બિલ બનાવીને ટ્રાન્ઝેક્શન કરતો હતો. સરકારને ચૂનો લગાડીને આરોપી પોતે ગોરાટ રોડ પર આલીશાન ફ્લેટમાં રહેતો હતો, પણ કારી ન ફાવી અને પકડાઈ ગયો. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર. ધ્રુવ, સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી? જી બિલકુલ, ડીજીસીઆઈની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેક્શન કરીને સરકારને 19 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ કેસમાં મુખ્ય જે આરોપી છે, જે શેખ યુસુફ અબ્દુલ ગફુર ની જે છે તે ડીજીસીઆઈ ની ટીમ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો. અને કોર્ટમાં રજૂ કર્યા બાદ 14 દિવસના કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. એટલે ખૂબ જ મહત્વની કામગીરી અત્યારે આ પોલીસની કહી શકાય. જીએસટી વિભાગના આ પ્રકારના દરોડા છે અને દરોડામાં પોલીસે 125 કરોડનું આખું કૌભાંડ પકડી પાડ્યું છે. ખાસ કરીને નકલી પેઢી બનાવવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા સૌપ્રથમ એમએસ સ્ક્રેપ નામે પેઢી ખોલી હતી. ત્યારબાદ ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો અને આ પ્રકારે નકલી પેઢીઓ ખોલીને તે માલનો જે વાસ્તવિક હેરફેર જે છે તે વિના માત્ર બોગસ બિલ બનાવીને, એટલે બિલ વગર જ આખા કરી દેવામાં આવતા હતા. અને આ બનાવટી બિલિંગના કારણે આરોપીઓએ સરકાર પાસેથી 19 કરોડ રૂપિયા વસૂલી લીધા હતા. ઇનપુટ ટેક્સ ક્રેડિટના નામે રૂપિયા વસૂલી લીધા હતા, જેની જાણ ડીજીસીઆઈને થતા તાત્કાલિક તેમાં કાર્યવાહી કરી છે અને આની ધરપકડ કરી અત્યારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર મોકલવામાં આવ્યા છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.